કેટલીક વાર્તાઓ એવી હોય છે જે જે સમયની સાથે જૂની નથી થતી. બિલકુલ. ઉલટાની વધારે ઊંડી અને અર્થપૂર્ણ બનતી જાય છે. હા, એ આપણને આપણા પોતાના સમય અને સમાજને સમજવા માટે જાણે એક અરીસો બતાવે છે. સાચી વાત છે. અને આજે આપણે ગુજરાતી સાહિત્યની એવી જ એક અમર કૃતિ પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈની દુનિયામાં ઉતરવાના છીએ. અને જો આ કોઈ સામાન્ય નવલકથા નથી. આ તો એક એવું મહાકાવ્ય છે જેણે ગુજરાતના ગ્રામીણ જીવન, માનવ સંવેદના અને અસ્તિત્વ માટેના સંઘર્ષને એવો તો જીવંત કરી દીધો છે કે આજે પણ એ આપણને હચમચાવી જાય છે. હા, આજે પણ. એમનેમ જ તેને 1985માં ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ નથી મળ્યો? બરાબર. અને એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય સવાલ છે કે 1947માં આઝાદીના વર્ષમાં લખાયેલી આ નવલકથા, જે એક સદી કરતાં પણ જૂની ઘટના છપ્પનિયા દુકાળ પર આધારિત છે, તે આજે પણ આપણને આટલી બધી કેમ સ્પર્શે છે? એવું તો શું છે આ વાર્તામાં જે તેને કાળજયી બનાવે છે? ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ એ ભયાનક સમયથી જે આખી નવલકથાના કેન્દ્રમાં છે, છપ્પનિયો દુકાળ. આ માત્ર એક ઐતિહાસિક ઘટના હતી કે પછી વાર્તાનું એક જીવંત પાત્ર? આહા, આ ખૂબ જ સારો સવાલ છે. કારણ કે પન્નાલાલ પટેલની ખરી પ્રતિભા જ અહીં દેખાય છે. જુઓ, છપ્પનિયો દુકાળ, જે વિક્રમ સંવત 1956 એટલે કે ઈસવીસન 1900ની આસપાસ આવ્યો. હા. તે માત્ર વરસાદ ન પડવાની ઘટના નહોતી. એ એક એવી કુદરતી પ્રલય હતી જેણે આખા સમાજના, આમ કહીએ તો, પાયા હચમચાવી નાખ્યા હતા. એટલે એમણે જે વર્ણન કર્યું છે એ કેવું છે? લેખકે જે ચિત્ર રજૂ કર્યું છે ને, એ કાળજું કંપાવી દેવું છે. સૂકી ધરતી, તરસથી મળતા ઢોર અને ભૂખથી ટળવળતા માણસો. પણ એનાથી પણ વધારે ભયાનક હતું માણસાઈનું મોત. માણસાઈનું મોત? આ બહુ ભારે શબ્દ છે. એનો મતલબ શું? સંબંધો તૂટી રહ્યા હતા? સંબંધો તો શું, માણસ પોતાનામાંથી તૂટી રહ્યો હતો. લેખક બતાવે છે કે કેવી રીતે ભૂખ માણસના સારા નરસાના ભેદને ભૂસી નાખે છે. ઓહ! જે પડોશીઓ એકબીજાના સુખ દુઃખમાં સાથે ઊભા રહેતા હતા, એ જ હવે અનાજના એક દાણા માટે એકબીજાના દુશ્મન બની રહ્યા હતા. નૈતિકતા, દયા, કરુણા, આ બધા શબ્દો જાણે પેટની આગમાં બળીને રાખ થઈ ગયા હતા. એટલે જ તમે કહ્યું કે દુકાળે માત્ર પૃષ્ઠભૂમિ નથી. બરાબર. એ એક ક્રૂર પાત્ર છે જે દરેકના ચહેરા પરથી મોહરા ઉતારીને તેમનો અસલી ચહેરો દુનિયાને બતાવે છે. એટલે કે આ એક એવી ભઠ્ઠી હતી જેમાં આખો સમાજ તપી રહ્યો હતો. અને આવી ભયાનક પરિસ્થિતિમાં માત્ર નિરાશાની જ વાત કરવી કદાચ ખૂબ અંધકારમય બની જાત. હા, બની શકે. પણ લેખકે આપણને આ અંધકારમાં બે પાત્રો આપ્યા છે, જેમની વાર્તા એક દીવા જેવી છે. કાળુ અને રાજુ. આ બે પાત્રો વાર્તાને કેવી રીતે આગળ વધારે છે? કાળુ અને રાજુ એ આ નવલકથાનું હૃદય છે. જો દુકાળ શરીરને તોડનારી ભૂખ છે, તો કાળુ અને રાજુનો પ્રેમ એ આત્માને જીવાડનારી ભૂખ છે. વાહ! આ જ તો લેખકની કમાલ છે. તેમણે બે ભૂખને સામસામે મૂકી દીધી છે. એક પેટની ભૂખ અને બીજી પ્રેમની, હૃદયની ભૂખ. અને આ બે ભૂખ વચ્ચેનો જે સંઘર્ષ છે, એ જ તો માનવીની ભવાઈ છે. વાહ! પેટની ભૂખ અને પ્રેમની ભૂખ. અને આ બે પાત્રોમાંથી કાળુનું પાત્ર એ ખાસ કરીને ખૂબ જ યાદગાર છે, નહીં? એ માત્ર એક ખેડૂત નથી, એનાથી કંઈક વિશેષ છે. બિલકુલ. કાળુ એ ગુજરાતી સાહિત્યના સૌથી મજબૂત પાત્રોમાંનો એક છે. એનું જે સ્વાભિમાન છે, હા. એ આખી વાર્તામાં છવાયેલું રહે છે. હા, એ ધરતીનો માણસ છે, જેણે આખી જિંદગી ધરતીનું છાતી ચીરીને અનાજ ઉગાડ્યું છે, લોકોને ખવડાવ્યું છે. એ દાતા છે, અન્નદાતા છે. અને દુકાળ એના શરીરને તો તોડી શકે છે, પણ એના આત્માને, એના સ્વાભિમાનને તોડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ખરી ટક્કર થાય છે. એટલે એ મરી જવાનું પસંદ કરશે. પણ કોઈની દયા પર જીવવાનું નહીં, બરાબર? અને આ જ વાત આપણને નવલકથાના સૌથી શક્તિશાળી દૃશ્ય પર લઈ આવે છે. જ્યારે ગામમાં સદાવ્રત શરૂ થાય છે, જ્યાં મફત અનાજ વહેંચાય છે, કાળુ પણ મજબૂરીમાં ત્યાં જાય છે. એ દૃશ્યનું મહત્વ શું છે? એ દૃશ્ય આ નવલકથાનો આત્મા છે.
તમે કલ્પના કરો, જે માણસે ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો, જેનું જીવન આપવા પર કેન્દ્રિત છે, તેને જ્યારે લેવા માટે એટલે કે ભીખ માગવા માટે બીજા સેંકડો લોકો સાથે લાઇનમાં ઊભું રહેવું પડે છે, ત્યારે એના પર શું વીતતી હશે? એના માટે તો એ બહુ જ મોટો આઘાત હશે. એ માત્ર અનાજ લેવાની વાત નથી. એ એના અસ્તિત્વના, એની ઓળખના પાયા પર થયેલો પ્રહાર છે. એના માટે એ શારીરિક મૃત્યુ કરતાં આત્મસન્માનનું મૃત્યુ વધારે ભયાનક છે. અને એના મનમાં જે ભયંકર મંથન ચાલે છે, એ અપમાનની આગમાંથી એક ચિનગારી જન્મે છે, જે એક વાક્ય બનીને આખા ગુજરાતી સાહિત્યમાં અમર થઈ જાય છે. હા, ભૂખથી અભૂંડી ભીખ છે. બરાબર. આ વાક્યમાં કાળુના પાત્રનો અને કદાચ ભારતીય ખેડૂતના આત્માનો નિચોડ છે. એ કહે છે કે શારીરિક પીડા સહન કરી શકાય, પણ આત્મા પર થયેલો ઘા સહન નથી કરી શકાતો. આ વાક્ય આપણને વિચારતા કરી દે છે કે માણસ માટે ખરેખર શું જરૂરી છે. માત્ર શ્વાસ લેતા રહેવું કે પછી ગૌરવ સાથે જીવવું? ચોક્કસ. આ વિચાર જ કંપાવી દે તેવો છે. અને આ સંઘર્ષમાં તે એકલો નથી. તેની સાથે રાજુ છે. રાજુનું પાત્ર આ કઠોર વાર્તામાં શું ઉમેરે છે? રાજુ એ પ્રેમ, ત્યાગ અને સ્થિરતાનું પ્રતીક છે. સામાજિક કારણોસર એ કાળુને પરણી નથી શકતી, છતાં તેનો પ્રેમ અડગ રહે છે. એટલે કાળુને એક રીતે ટકાવી રાખે છે. હા, એ કાળુના સ્વાભિમાનને સમજે છે, એને સાચવે છે. એક તરફ દુકાળ બધું જ છીનવી રહ્યો છે, તો બીજી તરફ રાજુનો નિસ્વાર્થ પ્રેમ કાળુને ટકાવી રાખે છે. અને આમાં એક ખલનાયક પાત્ર પણ છે, નહીં? હા, માલી ડોશી, જે કાળુની કાકી છે. એ પાત્ર માનવીય સ્વાર્થ અને ઈર્ષાનું જીવતું જાગતું સ્વરૂપ છે. એ બતાવે છે કે કુદરતની આફત કરતાં ક્યારેક માણસનો બનાવેલો નર્ક વધુ પીડાદાયક હોય છે. સાચી વાત. કાળુ અને રાજુ જેવા પાત્રો આટલા જીવંત અને આમ સાચા એટલા માટે લાગે છે કારણ કે આપણે જાણે એમની સાથે જ એ દુકાળમાં જીવી રહ્યા હોઈએ. બરાબર. આપણે એમની ભાષા સાંભળી શકીએ છીએ, એમની પીડા અનુભવી શકીએ છીએ, અને આ જાદુ લેખકની લખવાની શૈલીમાં છુપાયેલો છે, ખરું ને? હા, બિલકુલ. આ જાનપદી શૈલી શું છે? જાનપદી એટલે પ્રાદેશિક. પન્નાલાલ પટેલ પોતે સાબરકાંઠાના ઈડર વિસ્તારના હતા. તેમણે કોઈ ફિલ્ટર્ડ સાહિત્યિક ભાષાનો ઉપયોગ નથી કર્યો. ઓકે. તેમણે એ જ માટીની, એ જ લોકોની તળપદી બોલીને સીધી જ પાના પર ઉતારી દીધી છે. એમના પાત્રો જે રીતે વિચારે છે, એ જ રીતે બોલે છે. એમની કહેવતો, એમના શબ્દપ્રયોગો, એ બધું જ એકદમ અસલી છે. એટલે ભાષા અહીં માત્ર વાતચીતનું માધ્યમ નથી, પણ એ પોતે જ એક વાતાવરણ ઊભું કરે છે. બરાબર. એ આપણને સીધા જ એ ગામડામાં, એ ખેતરોમાં અને એ લોકોની વચ્ચે લઈ જાય છે. એટલે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે વાર્તા નથી વાંચતા. ના, તમે એક જીવંત દુનિયાનો અનુભવ કરો છો. આ જ કારણ છે કે તેમની કૃતિમાં જે વાસ્તવિકતા અને પ્રામાણિકતા છે, તે ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. તેમણે ગ્રામીણ જીવનના આત્માને પકડ્યો છે. અને આ શૈલી એટલી પ્રભાવશાળી હતી કે એના પરથી ફિલ્મ પણ બની, ખરું ને? અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીએ જ્યારે આના પરથી ફિલ્મ બનાવી ત્યારે પણ સુપરહિટ થઈ, કારણ કે આ વાર્તામાં જે દ્રશ્યાત્મકતા અને ભાવનાત્મક ઊંડાણ છે, તે કોઈપણ માધ્યમમાં લોકોને જકડી રાખે છે. આપણે પાત્રોની વાત કરી, શૈલીની વાત કરી, પણ આ નવલકથા આપણને ખૂબ જ ઊંડા દાર્શનિક વિચાર સાથે છોડી જાય છે. એક બીજું વાક્ય જે ખૂબ જ પ્રખ્યાત થયું: માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. આ વાક્ય પાછળનો વિચાર શું છે? આ વાક્ય આખી નવલકથાનો વૈચારિક આધાર છે. અહીં લેખક સદીઓ જૂનો સવાલ પૂછે છે: શું માણસ સ્વભાવથી જ ખરાબ હોય છે, કે પછી સંજોગો તેને ખરાબ બનવા માટે મજબૂર કરે છે? દુકાળમાં જ્યારે કોઈ માણસ ચોરી કરે છે, તો શું એ મૂળભૂત રીતે ચોર છે, કે પછી તેના બાળકોની ભૂખ તેને એવું કરવા પર મજબૂર કરે છે? હા, તો બહુ જટિલ પ્રશ્ન છે. આ નવલકથા એનો શું જવાબ આપે છે? પન્નાલાલ પટેલ ખૂબ જ કરુણા સાથે કહે છે કે માણસનો મૂળ સ્વભાવ સારો છે, તે ભૂંડો નથી. પણ ભૂખ જેવી એક પ્રાથમિક અને આત્યંતિક જરૂરિયાત જ્યારે સંતોષાતી નથી, ત્યારે તે ટકી રહેવા માટે પોતાના બધા જ સિદ્ધાંતો અને મૂલ્યોને નેવે મૂકી શકે છે. એટલે એ કોઈને દોષી નથી ઠેરવતા. ના, આ વાક્ય કોઈના ખરાબ કામ માટે તેને દોષી ઠેરવવાને બદલે તેની પાછળની મજબૂરીને સમજવાની અપીલ કરે છે. તે કહે છે કે વ્યક્તિને નહીં, પરિસ્થિતિને સમજો. એટલે કે આ સહાનુભૂતિ માટેનો એક પુકાર છે.
કોઈને જજ કરતા પહેલા તેના સંજોગોને સમજવાનો પ્રયાસ કરો. અને કદાચ આ જ વિચાર છે જે આ નવલકથાને આજે પણ એટલી પ્રસ્તુત બનાવે છે. ચોક્કસ. આ જ દૃષ્ટિકોણ માનવીની ભવાઈને માત્ર એક દુકાળની વાર્તામાંથી ઉપર ઉઠાવીને માનવ સ્વભાવના એક ગહન અભ્યાસની કક્ષાએ લઈ જાય છે. અને તે આપણને બતાવે છે કે સંકટના સમયમાં માણસની અંદર રહેલો દેવ અને દાનવ બંને બહાર આવી શકે છે. બંને બરાબર. તો આપણી આખી ચર્ચાને અંતે આપણે ફરી એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. માનવીની ભવાઈ આજે પણ આટલી શક્તિશાળી કેમ છે? મને લાગે છે કે જવાબ એ છે કે તે માત્ર છપ્પનિયા દુકાળની કહાણી નથી. ના, બિલકુલ નહીં. એ પ્રેમ, સ્વાભિમાન અને અત્યંત વિકટ પરિસ્થિતિમાં માનવીય ગૌરવને ટકાવી રાખવાની અમર ગાથા છે. પન્નાલાલ પટેલના પાત્રો અને તેમની તળપદી ભાષા આપણને એ શીખવે છે કે સમય ભલે બદલાય પણ માણસના મૂળભૂત સંઘર્ષો એ જ રહે છે. તમે બિલકુલ સાચું નિષ્કર્ષ કાઢ્યો. આ કૃતિ ભૂતકાળનો દસ્તાવેજ હોવા છતાં વર્તમાન માટે એકદમ પ્રાસંગિક છે. અને એ જ આપણને આપણા અંતિમ વિચાર તરફ દોરી જાય છે. ચોક્કસ. એ કયો વિચાર છે જે આ નવલકથા આપણી પાસે છોડી જાય છે? આ નવલકથા આપણને એક પ્રશ્ન પૂછે છે. કાળુ અને રાજુની વાર્તા ભલે એક સદી પહેલાના દુકાળના સમયની હોય, પણ શું આજના આધુનિક સમાજમાં ભૂખ ખતમ થઈ ગઈ છે? સારું સવાલ છે. કદાચ પેટની ભૂખનું સ્વરૂપ બદલાયું છે. એ હવે એટલી વ્યાપક નથી. પણ શું આપણી આસપાસ ભૌતિક સુવિધાઓ અને ટેકનોલોજીની ભરમાર વચ્ચે એક નવી પ્રકારની ભૂખ નથી દેખાતી? જેવી કે? સંબંધોની ભૂખ, સાચી લાગણીઓની ભૂખ, કોઈ આપણને સમજે તેની ભૂખ, સ્વીકૃતિની ભૂખ. અને સંતોષની ભૂખ. બરાબર. આજે લોકો સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોઅર્સ માટે તડપે છે. એ શું માન્યતાની ભૂખ નથી? આવી દુનિયામાં કાળુનું સ્વાભિમાન, જે કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર પોતાના દમ પર જીવવા માંગે છે. અને રાજુનો નિસ્વાર્થ પ્રેમ. હા, જે બદલામાં કશું જ નથી માંગતો. શું એ આજે વધારે પ્રાસંગિક નથી? કદાચ આપણે વિચારવું રહ્યું કે આપણી ભીખનું સ્વરૂપ શું છે અને આપણું સ્વાભિમાન ક્યાં છે? આ એક એવો પ્રશ્ન છે જે માનવીની ભવાઈ વાંચ્યા પછી લાંબા સમય સુધી આપણી સાથે રહે